ભાવેશભાઈ વાઘેલા, અમારો રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 2 નો પ્રમુખ છું અને આજનો અમારો આ કાર્યક્રમ છે કે રાજકોટ વોર્ડ નંબર 2માં રૈયા રોડ ઉપર જે અંડરબ્રિજ આવેલ છે, આ અંડરબ્રિજમાં સતત ઘણા સમયથી આ પાણી લીકેજ થતું રહે છે। આ પાણી લીકેજના કારણે કીચડ, કાદવ અને લીલ સેવાળ અંદર થઈ જાય છે અને વાહન ચાલકોને હજારો અહીંથી વાહન ચાલકો ચાલે છે અને ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે। અવારનવાર અકસ્માત બને છે અને આ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ નિંભર તંત્ર જાગતું નથી અને ભાજપના જે ભ્રષ્ટાચાર સત્તાધીશો છે એ આંખ આડા કાન કરીને બેઠા છે। આ જ સ્થિતિ આપણે રેલનગરના અંડરબ્રિજની છે। રેલનગરના અંડરબ્રિજ પણ આજે વર્ષોથી આ બનાવેલો છે, એમાં 365 દિવસ વગર વરસાદે પણ ત્યાં પાણી લીકેજ થાય છે અને હજારોની સંખ્યામાં વાહન ચાલકો ચાલે છે અને અકસ્માતનો ભોગ બને છે, વાહન સ્લીપ થાય છે। તો આ તંત્ર ક્યારે જાગશે? આનો અમે વિરોધ એટલા માટે સાફ સફાઈનો ઝુંબેશ કરીએ છીએ કે આ અમારા રાજકોટ કોંગ્રેસ શહેરના અમે સૈનિકો આજે સાફ સફાઈની ઝુંબેશ કરીએ છીએ અને એ સાફ સફાઈની ઝુંબેશથી અમે તંત્રની આંખ ઉગાડવા માટે હવે જો આગામી દિવસોમાં આ કાર્યક્રમ આ લોકો જે પાણી લીકેજનો કાર્ય આ જે છે એ રિપેર નહીં થાય, મરમ્મત નહીં થાય કરે બરોબર, તો અમે ઉગ્રમાં ઉગ્ર હજી વધુ આંદોલન કરશી।